2005 પહેલાના બાકીના સરકારી કર્મીઓ માટે ઓપીએસનો ઠરાવ પ્રસિદ્ધ નાણાં વિભાગે પ્રસિદ્ધ કર્યો છે। જૂની પેન્શન યોજનાનો ઠરાવ કયા સંજોગોમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તે અંગે કરાઈ સ્પષ્ટતા। ભરતી એપ્રિલ 2005 પહેલા થઈ હોય પરંતુ નિમણૂકમાં વિલંબ થયો હોય તેવા કિસ્સામાં મળશે લાભ। વધુ વિગત સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, આ મોટો નિર્ણય, શું વધુ વિગત? લગભગ 60,000 જેટલા કર્મચારીઓને આ લાભ મળશે। ઘણા સમયથી આ આખો મામલો પડતર હતો। રાજ્ય સરકારના જે કર્મચારી મહામંડળો અને સંગઠનો હતા તેમની સરકાર સાથે આ મામલે લડત અને બેઠકો પણ ચાલી હતી। આખરે નિર્ણય ચોક્કસ લેવાઈ ગયો હતો કેબિનેટમાં। એની જાહેરાત પણ પ્રવક્તા મંત્રી દ્વારા કરવામાં આવી હતી। હવે એની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। નાણાં વિભાગે ઠરાવ પસાર કરી દીધો છે। સામાન્ય રીતે 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે છે, પરંતુ આવા કેટલાક કિસ્સાઓ એવા હતા કે જેની નિમણૂક જે છે એમાં વિલંબ થયો હતો। એની પસંદગી 2005 પહેલા થઈ ગઈ હતી, અથવા તો ફિક્સ પગારનો જે સમયગાળો 5 વર્ષનો હતો, પ્રોબેશન પીરિયડ, એ 2005 પછી પૂરો થતો હતો। આવા કિસ્સાઓમાં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી। એ કિસ્સાઓમાં લાભ નહોતો મળતો। આખરે નાણાં વિભાગે સ્પષ્ટતા કરી દીધી છે અને હવે આવા 60,000 કર્મચારીઓને પણ તેનો લાભ મળશે। જી કલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો વર્ષ 2005 પહેલાના બાકી સરકારી કર્મીઓ માટે એસઓપીનો ઠરાવ પ્રસિદ્ધ નાણાં વિભાગે પ્રસિદ્ધ કર્યો છે। જૂની પેન્શન યોજનાનો આ ઠરાવ